બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં અને આજ પાલનપુરમાં આઈજીપીની ઓફિસ છે, એસપીની ઓફિસ છે, છતાં પણ અસામાજિક તત્વો છે, અસામાજિક તત્વો બેફામ બન્યા છે। જે રાત્રિના સમયે તરવાર વડે હુમલો કરવામાં આવ્યો અને આજ હુમલાને લઈને ઘર માલિકને કેટલું નુકસાન થયું તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અવારનવાર કરતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં બેખોફ રીતે જે અસામાજિક તત્વો છે, અસામાજિક તત્વો દ્વારા જે રહેણાંક વિસ્તાર છે, આ રહેણાંક વિસ્તારના જે મકાન માલિક છે, આ મકાન માલિકના ઘરે રાત્રિના સમયે હુમલો કે વિડીયો વાયરલ થયો અને વિડીયો વાયરલને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધાણી। મળતી માહિતી મુજબ જે પ્રકારે નાની બજારના જે અસામાજિક તત્વો છે, અસામાજિક તત્વો અને જે મકાન માલિક છે, આ મકાન માલિકને 2019ની જે અંગત અદાવત હતી, આ અંગત અદાવતમાં જે માથાકૂટ હતી, આ જ માથાકૂટને લઈને આ જે પરિવાર છે, પરિવારે લાખો રૂપિયા ખર્ચ કરી સોસાયટીમાં પોતાનું મકાન રાખ્યું અને આ મકાન રાખવાનું હેતુ હતો કે પોતે સુખ શાંતિ અને આવા અસામાજિક તત્વોના ત્રાસથી પોતાનું પરિવાર જીવી શકે તે ખર્ચ કરી સોસાયટીમાં મકાન રાખ્યું। પરંતુ આ જે મકાન છે, આ મકાનથી 200 થી 500 મીટરના અંતરે પૂરો પોલીસ મથક આવેલું છે। આઈજીપીની પરીક્ષિતા જે રાઠોડ છે, જે રેન્જ આઈજી છે, તેમની ઓફિસ આવેલી છે અને આ જ ઓફિસના નજીકમાં અંતરે જે અસામાજિક તત્વો છે, અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે। આ જ હુમલાને લઈને તમે જે પ્રકારે મકાન જુઓ છો, મકાનની જે બારીઓ છે અને આ જ બારીઓ પર જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો છે અને આ જ હુમલાને લઈને પરિવાર ક્યાંક ને ક્યાંક ગભરાઈ ગયું છે, ડરાઈ ગયું છે। પરિવારનું કહેવું છે કે જે પ્રકારે લાખો રૂપિયાનો ખર્ચ કરી મકાન રાખ્યું છે, પરંતુ આ અસામાજિક તત્વો છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા અસામાજિક તત્વો છે તેમને પોલીસનો ડર નથી। ત્યારે બીજી બાજુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવી વાતો કરે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા અસામાજિક તત્વોને કાયદાનો ડર ન હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। વાત જે અંગત અદાવતની હતી, આ જ અંગત અદાવતની જે વાતને લઈને જે ટોળું હતું, આ ટોળું જે મૂળ માલિક હતો, મૂળ માલિકના ઘરે ધસી આવ્યું હતું અને જેનો પરિવાર હતો અને આ જ પરિવારને ત્યાં જે તરવાલ છે, ચપ્પુ છે, તેના વડે હુમલો કરવામાં આવ્યો। જોકે વિડીયો વાયરલ થયો અને વિડીયો વાયરલ થઈને આખરે પોલીસ હરકતમાં આવી અને આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી। જોકે તમામ બાબતને લઈને જે મકાન માલિક છે, મકાન માલિક શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। શું નામ છે ને શું બનાવ બન્યો છે? મારું નામ લુકમાન અયુબભાઈ બેલીમ। હું અહીંયા જમજમ સોસાયટીમાં રહું છું અને છેલ્લા 7 વર્ષથી અહીંયા રહું છું। અમે પહેલાં નાની બજારમાં રહેતા હતા અને નાની બજારથી અહીંયા આજે 20-25 લાખનું મકાન લઈને અહીંયા શિફ્ટ થયા છીએ। પણ જ્યારે નાની બજારના લુખ્ખા તત્વો એક જૂની અદાવતમાં અહીંયા મારા ઘર સુધી આવીને મારા ઘર ઉપર પથ્થરમારો કર્યો। મારા છોકરાઓને મને માથામાં પથ્થર વાગ્યા, મારા છોકરાઓને વાગ્યા અને એ છતાં પણ આજે જો આ પરિસ્થિતિ જુઓ, અહીંયા સોસાયટીમાં રહેવા છતાં પણ અમે સેફ નથી। અને આ લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો જે જુગારના અડ્ડાઓ ચલાવે છે અને જે લુખ્ખાગીરી કરે છે અને સવારે 4 વાગે નાની બજારમાં બેરી શેરીઓ કરે છે અને ગાયો પણ એ લોકો ઉઠાંતરી કરે છે। અને એ બધા આજે મારા ઘેર ઉપર મારા કાકાના દીકરા આવ્યા હતા, જેમને 2019ની એક જૂની અદાવત હતી અને એ અદાવતને લઈને નાની બજારમાં ગયા। એટલે કે તમે નાની બજારમાં કેમ આવ્યા કે? એટલે કે ભાઈ પતી ગયું, વાત પૂરી થઈ ગઈ હતી, આપણે સમાધાન થઈ ગયું, કોર્ટમાં આપણે નિર્દોષ જાહેર થઈ ગયા છીએ અને પૈસા લઈને લેવડ દેવડ થઈને પતી ગયું હતું બધું। તે છતાં પણ તમને કે નાની બજારમાં તમારે આવવાનું નહીં ને કે ટાંટિયા ભાગી નાખું, જે વિડીયોમાં જરૂર દેખાય છે, આવું બોલ્યા છે એ લોકો નાની બજારનું। અને એ લોકો અહીંયા આવ્યા, અહીંયા આવીને પછી મારા કાકાના દીકરાએ મને કીધું કે ભાઈ શું થયું? તો કે આવું થયું હતું કે ભાઈ નાની બજારમાં, એટલે કે અમે અહીંયા ઘેર આવી ગયા છીએ। તે લોકો પાછળ ઘેર આવ્યા। તો મેં એમને કીધું, મેં તમે ઘેર કેમ આવ્યા ભાઈ? તો કે અમે ખાલી વાત કરવા માટે આવ્યા છીએ। અમે હકીકત ભાઈ વાત કરવા માટે આવ્યા, તમે પાછળથી યુવાન છોકરાને કહીને આવ્યા કે તમે આવો પાછળથી હુમલો કરવા માટે। અને એ લોકો આવ્યા પાછળથી, 15-20નું ટોળું હતું, એમાંથી 5-6 છોકરા તો એમના ઘરના જ હતા। જે આવીને જે ગાળો બોલી, ખુલ્લી મા બૂનો મેં ગાળો બોલી, જે મારા ઉપર આવીને સીધું જ મારા ઘર ઉપર પેલા જે ભાઈ દિલાવરભાઈ હતા એના ઉપર છુલ્લી પેલા ગુપ્તી મારી એક, અને ભાઈ દોડીને મારા ઘરમાં ઘૂસ્યો। એટલે સીધું જ મારા ઘર ઉપર બીજી ગુપ્તીઓને ચાકુઓ માર્યા, જેને ચાકુઓના અહીંયા કવરો અહીંયા પડ્યા હતા, જે પોલીસે જપ્ત કર્યા છીએ। અને એના પછી પણ એ લોકો શાંતિ ના રાખી એટલે પથરા માર્યા। પથરા મારીને મારા છોકરાઓને, મારા વાઈફને, મને, આજે હું LICનો કર્મચારી છું, જ્યારે એક પાલનપુરના અંદર એક કર્મચારી સેફ ના હોય તો આમ જનતા શું સેફ હશે? અને હર્ષ સંઘવી સાહેબ જે વાતો કરે છે કે આપણું ગુજરાત અગવું ગુજરાત, આ ગુજરાતમાં ક્રિમિનલ નહીં રહે, પણ આવા લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વો જે સોસાયટીમાં આવીને અને સોસાયટીની જે સિક્યુરિટી ગાર્ડને પણ ચકમો આલીને અંદર ઘૂસીને આવું કરે છે એ લોકો। તો આજે
મારે એમના સાથે એક ઉમ્મીદ છે કે આમનો વરઘોડો નીકળવો જોઈએ અને એમને આ જે બુલડોઝરની પ્રક્રિયા છે એ પણ થવી જોઈએ. એમના પાસે ઘણા અનલીગલી મકાન છે, જે કાયદેસર એની કાર્યવાહી થવી જ જોઈએ. મારી આ માંગ છે. જિલ્લામાં જિલ્લા પોલીસ વડાનું કચેરી છે, આઈજીની કચેરી છે, અને આ પ્રકારે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અહીંથી આઈજીની કચેરી ફક્ત 200 મીટરની અંતરમાં છે અને એ લોકો પહેલા આઈજીની કચેરી પાસે થઈને જ નીકળ્યા હશે અને ત્યાંથી જ મારા સોસાયટીમાં આવવાનો રસ્તો છે. અને આજે આટલું બધું આવા વિસ્તારમાં થતું હોય તો પછી અમારે આટલા અહીંયા 25-30 લાખના મકાન લઈને આટલા દૂર રહેવામાં શું મતલબ છે? પોલીસ ફરિયાદ કરી છે ખરા? અને કલમો અમે પોલીસ ફરિયાદ કરી દીધી છે, પણ પોલીસ ફરિયાદમાં કલમો જે સામાન્ય પ્રમાણે કે જે ઉલ્લળ કર્યો અને મારધાડ કર્યો, ટોળાએ આવીને જે આવું વ્યક્તિગત જે એમના જે છુરીઓ મારવાની પ્રક્રિયા એવી હતી કે જાનથી મરી જાય. આમ તો હકીકતમાં જે BNS ની કલમની ખબર નથી, પણ IPS તો 307 લાગવી જોઈએ. ખરેખર તો એ લોકોએ જાન લેવા હુમલો કર્યો અમારા ઉપર, કે હકીકતમાં આવ્યા હતા તો પેલા લોકો કે અમને આને તો જાનથી મારી નાખીશું. એને કે અમે જોઈએ ને ખૂન ખોલે છે અમારે કે 2019માં એમણે મારા ઉપર પપ્પા ઉપર હુમલો કર્યો હતો, એટલે એનું તો ખૂન ખોલે છે. અને એ લોકો પાછા ઘરમાં આવીને પણ પાછી એના પછી પણ એ લોકો બીજા સોસાયટીના છોકરાઓ આવીને મને જ્યારે અમને સમાધાન કરીને ઘરમાં આવીને પાછા દાદાગીરી કરે છે. અમારા ભાઈને બધા કહે કે તમે બહાર જો યાર, અમારા ઘરમાં શું કામ છે તમારું? તો કે ના કે અમે કે ઘરમાં બેસીને કે સમાધાન કરીએ ને આમ કરીને પણ ઉપરથી પ્રોપર પ્લાનિંગ કરીને પછી ઘરમાં બી ગાળો બોલે છે અમને કે ભાઈ શું છે કે શું શાંતિ રાખો. આમના જે એમનો કાકો પેલો ભૂર્યો એ પાછો આવીને ઘરમાં આવીને ગાળો બોલે કે મારા ભાઈને ગાળો, મારા ભાઈએ કીધું કે ભાઈ તું બહાર નીકળ, તું કેમ ઘરમાં આવે કે અમે સમાધાન કરવું છે, હેટ આમ કરીને ગાળો બોલે પાછો. એટલે ઘરના અંદર અમે સેફ નથી. તમે જો તે પ્રકારે મકાન માલિક છે, મકાન માલિકનું કહેવું છે કે જે અંગત અદાવત હતી ને આ જ અંગત અદાવતને લઈને અમે જે જૂનું મકાન હતું તેમના ત્રાસથી છોડ્યું છે અને આખરે લાખો રૂપિયાનો ખર્ચ કરી નવું મકાન રાખ્યું. પરંતુ આ અસામાજિક તત્વો એટલી હદે બેફામ બન્યા છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. એમને પોલીસનો ડર નથી, કાયદાનો ડર નથી, અને આવા અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો અને આખરે અમને ત્રાસ આપે છે. જો કે આ તમામ બાબતને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને પૂર્વ પોલીસ મથકના પીઆઈનો મેં ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક પીઆઈએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. ત્યારે સવાલ એટલો છે કે બનાસકાંઠા રેન્જ આઈજીની ઓફિસ, આ જે મકાન છે મકાનથી 500 મીટરના અંતરે આવેલી છે અને આ જ પ્રકારે આઈજીની ઓફિસ હોવા છતાં, એસપીની ઓફિસ હોવા છતાં, અલગ અલગ જે બ્રાન્ચો છે, બ્રાન્ચો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથકમાં હોવા છતાં જાણે અસામાજિક તત્વોને પોલીસનો ડર ન હોય, કાયદાનો ડર ન હોય, તે પ્રકારે આ તમામ જે નીતિ નિયમો છે ઘોળીને પી જતા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. જોકે પોલીસ મથકે ફરિયાદ બાદ હવે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે.